નવા બનેલા પ્રધાનોને ટૂંક સમયમાં થશે ખાતાની ફાળવણી। મુખ્યપ્રધાન સાથે મંત્રીઓની અગત્યની બેઠક મળવા જઈ રહી છે। મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં કરાશે ખાતાની ફાળવણી। સચિવાલયમાં મળશે મહત્વની બેઠક। 5:30 વાગે મળશે આ બેઠક। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, નવા જેટલા પણ પ્રધાનો છે તેમને ટૂંક જ સમયમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે। શું વધારે અપડેટ મળી રહી છે? જી કિંજલ, તો આપને જણાવી દઈએ કે નવા જેટલા પણ પ્રધાનો છે તેમને ટૂંક જ સમયમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે। મુખ્યપ્રધાન સાથે મંત્રીઓની અગત્યની બેઠક મળવા જઈ રહી છે। મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં કરાશે ખાતાની ફાળવણી। સચિવાલયમાં મળશે મહત્વની બેઠક। 5:30 વાગ્યે મળશે આ બેઠક। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, નવા જેટલા પણ પ્રધાનો છે તેમને ટૂંક જ સમયમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે। શું વધારે અપડેટ? बिल्कुल आप જોઈ શકો છો કે મંત્રીઓના આગમનની શરૂઆત છે તે થઈ ચૂકી છે। મુખ્યપ્રધાન પહોંચી ચૂક્યા છે। આપ જોઈ શકો છો અર્જુન મોઢવાડિયા છે તે પણ આવી રહ્યા છે। 5:30 વાગે થી જે શરૂઆત છે તે થવાની છે। ખાતાની ફાળવણીની શરૂઆત પણ થવાની છે। ખાસ કરીને જે પહેલી કેબિનેટ હોય છે તેનો જે સૌથી મહત્વનો મુદ્દો હોય છે એ પણ એ જ હોય છે કે જે પોર્ટફોલિયો છે પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવે। ઘણા સમય પછી ગુજરાતની જો વાત કરવામાં આવે તો સીએમ ડેપ્યુટી સીએમની જે થિયરી છે એને અપનાવવામાં આવી રહી છે। ખાસ કરીને વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નીતિન પટેલને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા અને 5 વર્ષનો કાર્યકાળ આખો રહ્યો હતો વિજય રૂપાણી સરકારનો। ત્યારબાદ સીએમ ડેપ્યુટી સીએમનો ફોર્મ્યુલા છે તે સીધો 2025માં અપનાવવામાં આવી રહ્યો છે એટલે કે 2 વર્ષ વધુ સમય આ ફોર્મ્યુલા રહેશે। ત્યારે સ્વાભાવિક છે કે અનેક મહત્વપૂર્ણ ખાતા છે તેની ટૂંક સમયમાં બાયફર્ગેશન છે તે કરવામાં આવી શકે છે। સીએમ પાસે અત્યાર સુધીમાં ખૂબ જ મહત્વપૂર્ણ ખાતા રહ્યા છે કેમ કે સૌથી મોટો પ્રભાર સીએમ પાસે હતો। જો કે હવે આ વસ્તુ છે તે બદલાઈ શકે તેવું લાગી રહ્યું છે। જો કનુભાઈ દેસાઈની વાત કરવામાં આવે તેમની પાસે અત્યારે ઉર્જા અને નાણાં વિભાગ બંને છે તો નાણાં વિભાગ તેમની સાથે કન્ટિન્યુ રાખવામાં આવે તેવું લાગી રહ્યું છે। ઉર્જા વિભાગ અન્ય કોઈ મંત્રીને આપી શકાય તે પ્રકારની વાત પણ છે। જીતુભાઈની વાત કરવામાં આવે તો જીતુભાઈને શિક્ષણ મંત્રી તરીકેનો પણ પ્રભાર મળી શકે છે અથવા તો એગ્રીકલ્ચરનો પ્રભાર પણ તેમને મળી શકે છે। કુંવરજીભાઈ બાવળિયાની વાત કરવામાં આવે કે જે રિપીટ કરવામાં આવ્યા છે તો તેમનું જે જળ સંપત્તિ છે તે કન્ટિન્યુ કરી શકે છે। અન્ન અને પુરવઠો છે તે નરેશ પટેલને પણ મળી શકે છે કેમ કે ગઈ વખતે ટર્મમાં અન્ન અને પુરવઠાનો જે પોર્ટફોલિયો હતો તે નરેશ પટેલ પાસે હતો જ્યારે તે મંત્રી હતા। તેની સાથે જ અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવે તો કૃષિ પશુપાલનનો જે પોર્ટફોલિયો છે કે જે રાઘવજી હવેનો પોર્ટફોલિયો રહી ચૂક્યો છે તે અર્જુન મોઢવાડિયાને આપી શકાય છે। પ્રદ્યુમન વાજાની વાત કરવામાં આવે તો સામાજિક ન્યાય અને અધિકારિતાનો પોર્ટફોલિયો છે તેની એક શક્યતા જોવા મળી રહી છે। રમણભાઈ સોલંકી એ ખૂબ જ નવા છે ત્યારે તેમને કયા પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે એ થોડું કહેવું અઘરું છે। અત્યાર સુધી પુરુષોત્તમ સોલંકીને મત્સ્ય જે ઉદ્યોગનો જે હવાલો છે તે આપવામાં આવ્યો છે ત્યારે રાજ્યકક્ષામાં પણ તેમને મત્સ્ય ઉદ્યોગ તેમનું જે કન્ટિન્યુ રહે તે પ્રકારે જોવા મળી રહ્યું છે। પ્રફુલભાઈ પાસેની જો વાત કરવામાં આવે નેતાઓની જે આગમનની શરૂઆત છે તે પણ થઈ છે તેની સાથે અધિકારીઓ છે તે પણ આવી રહ્યા છે। જયંતિ રવિ છે તે પણ આવી ચૂક્યા છે એટલે પહેલી જે કેબિનેટ છે તેમાં નેતાઓ તમામ જે મંત્રીઓ છે મંત્રીઓને પોર્ટફોલિયો છે તે પણ કહી શકાય કે આપવામાં આવશે। પ્રફુલભાઈ પાસેની વાત કરવામાં આવે તો તેમની ક્રેડિટ રહી છે કે શિક્ષણમાં તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે। ભલે રાજ્યકક્ષાના પ્રધાન હતા પરંતુ એક શિક્ષણને લઈને ખાસ કરીને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણને લઈને એક મહત્વની ભૂમિકામાં હતા ત્યારે શિક્ષણનો જે આખો જે સ્વતંત્ર પ્રભાર છે તે પ્રફુલભાઈ પાસેરિયાને મળી શકે છે। મહિલા અને બાળ સમાજ કલ્યાણ કે જે ભાનુભાઈ બાબરિયા અત્યાર સુધી મંત્રી હતા એ જે પ્રભાર છે તે મનીષાબેન વકીલને મળી શકે છે। જીતુભાઈ વાઘાણી ઘણા સમય બાદ અત્યારે પહોંચ્યા છે કેબિનેટની પ્રથમ બેઠક છે તેમાં પહોંચ્યા છે। સીધા દ્રશ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ। તેની સાથે જ આ વખતે કેબિનેટની અંદર 3 જેટલા જે કહી શકાય મહિલા મંત્રીઓ છે તેમની એન્ટ્રી થઈ ચૂકી છે। તમામ લોકો ધીરે ધીરે પહોંચી રહ્યા છે। પુરુષોત્તમ સોલંકી ખૂબ ઓછી વખતે કેબિનેટમાં આવતા હોય છે। રેગ્યુલર કેબિનેટમાં પુરુષોત્તમ સોલંકીનો આવવાનો જે કહી શકાય રેકોર્ડ ખૂબ ઓછો છે। માત્ર એક જે સામાજિક સમીકરણો છે તેને સાધી અને પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે। છેલ્લે સમય સુધી તેમના જે નામ હતું તેમના નામની જગ્યા પર હીરાભાઈ સોલંકીની વાત હતી। આપ જોઈ શકો છો કે ચાલવામાં પણ મુશ્કેલી પડે છે પરંતુ જે સમાજમાંથી એ આવે છે તે સમાજ ખૂબ જ મહત્વનો છે।
છે અને તેના કારણે પુરુષોત્તમ સોલંકી અને હાલાકી 5 ટર્મથી વધારે ટર્મથી તે ધારાસભ્ય પણ છે ને છેલ્લા 2 ટર્મથી વધુ સમયથી તે મંત્રી તરીકે પણ રહી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર અથવા તો જે પણ નવા કે રાજ્યકક્ષાના જે પણ મંત્રીઓ છે 10થી વધારે મંત્રીઓ, તો તેમને લગભગ એવા જ ખાતા આપવામાં આવશે કે જે ખાતા કેબિનેટની અંદર કંઈક મહત્વના મંત્રી પાસે ખાતા રહેશે. પરંતુ આ વખતે જોવાનું એ છે કે હર્ષ સંઘવી જે ડેપ્યુટી સીએમ બન્યા છે તેમને ગૃહનો વિભાગ તો સંપૂર્ણપણે એમનો હવાલો આપવામાં આવશે, પરંતુ ગૃહ સાથે બીજા કયા ખાતા છે જેની ફાળવણી કરવામાં આવશે. થોડીક જ વારમાં કેબિનેટની બેઠક છે, 5:30નો સમય હતો, મંત્રીઓના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે 6:15 6:30 સુધીમાં પિક્ચર સ્પષ્ટ થઈ જશે કે ભૂપેન્દ્ર પટેલની જે સ્પેશિયલ 26 આજે બની છે ટીમ 26, તો તેની અંદર કયા મંત્રીને કયો પોર્ટફોલિયો ફાળવવામાં આવી રહ્યો છે. બિલકુલ કિંજલ, તમામ મંત્રીઓની જો વાત કરવામાં આવે તો દરેક જ્ઞાતિ જાતિને ધ્યાનમાં રાખીને મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે, કેમ કે ઓબીસી હોય, એસસી એસટી હોય, તમામને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે આમાં. જી બિલકુલ, આ વિશ્લેષણ હતું જ્યારે આપણે સવારે વાત કરી હતી ત્યારે પણ આપણે કર્યું હતું કે લગભગ જે પ્રકારે કહી શકાય કે આમાં જે જાતિગત સમીકરણોને ધ્યાન રાખવામાં આવ્યું છે, તો ઓબીસીના જે 7 જેટલા મંત્રીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાટીદાર ગુજરાતની વાત કરવામાં આવે તો પાટીદારોનો એક દબદબો રહેતો હોય છે, ત્યારે 8 પાટીદાર મંત્રીઓ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને કુલ 8 પાટીદાર મંત્રીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિની વાત કરવામાં આવે તો 3 અનુસૂચિત જાતિના નેતાઓનો મંત્રાલયમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રાઇબ ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. 4 આદિવાસી નેતાઓને પણ પ્રાધાન્ય છે ત્યાં આપવામાં આવ્યું છે. 1 બ્રાહ્મણ, 1 જૈન અને ક્ષત્રિયમાંથી 2 એ રીતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સૌથી મહત્વનું કે મહિલાઓને અહીંયા પ્રાધાન્ય મળ્યું છે. 3 મહિલા મંત્રીઓને આ વખતે જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રાલયમાં સ્થાન મળ્યું છે. આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ આનંદીબેન મુખ્યમંત્રી અને વસુબેન ત્રિવેદી એ રીતે 2 મંત્રીઓ હતા. નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે પણ 2 જ મહિલા મંત્રીઓ હતા. એક અત્યારની જે વર્તમાન સરકારની જો વાત કરવામાં આવે તો માત્ર 1 ભાનુબેન બાબરિયા જ મહિલા મંત્રી રહ્યા છે. ત્યારે જે 30% મહિલા અનામતની વાત કરવામાં આવે છે, 50% મહિલા અનામતની વાત કરવામાં આવે છે, તો જ્યારે ભાજપ વાત કરે છે તેણે પોતે પણ અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો છે અને તેને ધ્યાનમાં રહીને મહિલા મંત્રીઓ છે તેની પણ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો નવા બનેલા પ્રધાનોને ટૂંક જ સમયમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે. મુખ્યપ્રધાન સાથે આ તમામ મંત્રીઓની અગત્યની બેઠક મળવા જઈ રહી છે. મુખ્યપ્રધાન સાથેની આ બેઠકમાં કરાશે ખાતાની ફાળવણી અને એક બાદ એક નવા બનેલા મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે બેઠકમાં સામેલ થવા માટે. સચિવાલયમાં આ બેઠક મળવા જઈ રહી છે. 5:30 વાગે આ બેઠક મળવાનું આયોજન.